નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડભોઈથી। ડભોઈ તાલુકા પંચાયત કચેરી જર્જરિત હાલતમાં હતી। ધારાસભ્યશ્રીને નવીન બનાવવા માટે સરકારની ગ્રાન્ટમાંથી આશરે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરતા નવનિર્માણ બનેલી બિલ્ડિંગનું ગતરોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવતા આજરોજ નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણની કથા કરી પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને પ્રમુખ અને સભ્યશ્રી આગેવાનો હાજર રહ્યા હતા। ડભોઈ તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી આ અંગેની જાણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો દ્વારા કરવામાં આવતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે ₹3 કરોડ રૂપિયા ઉપરાંતની ફાળવણી નવીન બિલ્ડિંગ માટે કરવામાં આવી હતી। જે નવીન બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું હતું તેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગતરોજે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જે આજરોજ તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, મામલતદાર વીડી ગામિત, ભાવેશભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી અને યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ સભ્યો દ્વારા નવીન બિલ્ડિંગ ખાતે આજરોજ સત્યનારાયણની કથા કરી જાહેર જનતા માટે પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। નવા પંચાયત બિલ્ડિંગમાં પ્રજા માટે તમામ પ્રકારની કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। હવે પછી કોઈને તકલીફ પડે એમ નથી, તો તાલુકા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના હસ્તે દરેક તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની, એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી, લોકોને બેસવાની, પાર્કિંગની બધી અગવડ પડતી હતી। માનનીય ધારાસભ્યશ્રી આપણા શૈલેષભાઈ મહેતા, જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ, તેઓના અથાગ પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજિત 3 કરોડ ને 10 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે। તેમાં ફર્નિચર પણ આવી ગયું છે। તે સાથે સાથે અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે અને તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ દરેકની ઓફિસ છે। જેવી રીતે કે પ્રમુખશ્રીની, ઉપપ્રમુખશ્રીની દરેકની અલગ ઓફિસ છે, જેથી કરીને આવનાર લોકોને પોતાની કાર્ય માટે સગવડતા પડી રહે એ રીતનું બધું અહીંયા આયોજન કરેલ છે। બાજુમાં આપણે ફાયર સ્ટેશનની સુવિધા પણ છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો ફાયરની સુવિધા મેળવી શકાય એવું છે। સામે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં પણ લોકોને અવરજવર છે। એટલે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ છે અને બિલ્ડિંગ ઘણું સારું બનાવ્યું છે અને માન્ય ધારાસભ્યશ્રીને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમની મહેનતથી આ નવી ડભોઈ તાલુકા પંચાયતનું બાંધકામ થયું અને આજ રોજ એનું શુભારંભ થયો છે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।